નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું છે એક બહુ જ મહત્વના મુદ્દાને લઈને, કે જેમાં છે અંધશ્રદ્ધાનો આજે વિષય. અંધશ્રદ્ધા કે જેની ઉપર નિર્માણ ન્યૂઝે અત્યાર સુધી ઘણા બધા ટોક શોઝ કર્યા છે, ઘણી બધી ચર્ચા કરી છે. ચર્ચાની સાથે સાથે ક્યાંક કહ્યું પણ છે કે ભાઈ આ તમામ બાબતોથી અત્યારે તો દૂર રહેવું પણ બહુ જરૂરી છે, પરંતુ ક્યાંક સમજતી નથી પબ્લિક, તેવું પણ અત્યારે તો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આજે વાત કરવી છે ઘાટલોડિયાની, કે જેમાં તાંત્રિક વિધિના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદના ઘાટલોડિયાની જ્યારે આ પરિસ્થિતિ સામે આવતી હોય ત્યારે સવાલ એ થતો હોય છે કે જ્યારે આપણે રૂરલ એટલે કે ગ્રામીણ વિસ્તારની તો આપણે વાત કરીએ છીએ કે ગ્રામીણ વિસ્તારમાં અત્યારે અંધશ્રદ્ધાની ઘણી બધી એવી પરિસ્થિતિઓ જોવા મળતી હોય છે કે જેને એમ કહેવાય ને કે ના સમજવી બહુ અઘરી પડતી હોય છે. કે ના ચલો ગ્રામ્ય વિસ્તારમાં તો આ પ્રકારની પરિસ્થિતિ હોય, ક્યાંક લિટરસી નથી એટલે કે જે શિક્ષિત નથી જોવા મળતા એ કારણ પણ અત્યારે તો આ બધું હોય. પણ જ્યારે આપણે અર્બન એટલે કે શહેરી વિસ્તારની વાત, કે શહેરી વિસ્તારમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ કે તાંત્રિક વિધિના નામે તમારી જોડેથી લાખો રૂપિયા લઈ લે અને તમને ક્યાંક ખબર જ ના પડે. તો આ તમામ બાબતોમાં જાહેર જનતામાં સૌથી પહેલાં તો એક જ બાબત હોવી જોઈએ કે અવેરનેસ અત્યારે હોવી જોઈએ. અવેરનેસ છે, એમાં પણ ના નથી કહેતો હું કે ના, ઘણી બધી બાબતે આમ જાગૃતતા જોવા મળતી હોય છે, પણ એ અમુક જ બાબતે જે અવેરનેસ છે તેવું લાગી રહ્યું છે. ભણેલું ગણેલું ફેમિલી જ્યારે આ પ્રકારની ભૂલ કરતું હોય તો ત્યારે સૌથી પહેલો સવાલ પણ એ થતો હોય છે કે ના, હવે આ તમામ બાબતોમાં દરેક લોકોને સમજાવવું હવે કેવી રીતે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પિયુષભાઈ જાદુકર, કે જેઓ રેશનાલિસ્ટ છે, અને સાથે સાથે સ્મિતાબેન પંડ્યા આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ એક સામાજિક કાર્યકર છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પિયુષભાઈ, એમ કહેવાય ને અત્યાર સુધી આપણે બહુ બધા શો કર્યા એની ઉપર, તો ઘણી બધી વાર આપણે ચર્ચા કરી કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે, કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિમાંથી લોકો બહાર નથી આવતા. પણ પિયુષભાઈ, લાગે છે કે આપણે ગમે તે સમજાવીશું, ગમે તેટલું કહીશું, પરંતુ ક્યાંક લોકોને સમજવું નથી ને એ પરિસ્થિતિ સામે આવતી હોય છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. આપણે યજ્ઞભાઈ, વસ્તુ એવી છે કે આ જે લોકો ફસાય છે ને, એ લોકો ન તો ક્યાંય છાપાઓ વાંચે છે, ન તો સિરિયલો સારી જોવે છે. એ લોકો ફક્ત ધાર્મિક વાતો અને ધર્મની આજુબાજુના ફેલાયેલા જે લોકો છે એની સાથે સંલગ્ન રહેલા છે. આ જે છેતરાય છે, મારા તમારા જેવા નથી છેતરાતા, પણ આ જે પેલા કુંડાળામાં પડ્યા છે ને, જેના પગ પડી ગયો છે ને પછી બહાર નથી નીકળતા, અને જે એને એના ગુરુદેવ કહે છે અથવા તેનો ભૂવો કહે છે, એ જ વસ્તુ એને સાચું દેખાય છે અને બીજા કોઈને ચર્ચા નહીં કરવાની. આ બધી વસ્તુ એવી છે કે જ્યારે ભૂવો તમને એવું કહે છે કે તમારે કોઈને નહીં કહેવાનું, એટલે તકલીફ એ થાય છે કે આવો માણસ મારી પાડોશીમાં હોય તો પણ મને ખબર ન પડે કે એ માણસ ભૂવામાં પડેલો છે. અને માટે એ જ્યારે છેતરાઈ જાય છે ત્યારે તકલીફ શું થાય છે કે છેતરાયા પછી પાછો એમ કે ભાઈ તમે કોઈને કીધું હશે, કાં તો તમે અમારા જે સૂચનો આપેલા છે સૂચનો પ્રમાણે નહીં કર્યું હોય, કાં તો પછી તમે કોઈ અયોગ્ય જગ્યાએ જઈને આવ્યા છો અને પછી તમે આ વસ્તુઓને જે વસ્તુ આપેલી હતી એ વસ્તુઓને અડ્યા હશો, એટલે એ નાપાક થઈ ગઈ અને માટે કામ નથી કર્યું, એમ કરીને છટકી જતા હોય છે. અને પરિસ્થિતિ એ થાય છે કે સમાજમાં જયારે આવું છેતરાઈ જાય છે ત્યારે હવે કયા મોઢે કોને કે, એટલે પછી ઘણી બધી વાર તો આ લોકો વાત પણ નથી કરતા. નાની મોટી રકમમાં તો લગભગ 5-10 લાખ રૂપિયા માટે તો કોઈ વાત જ નથી કરતું કે પાડોશીને જાણ કરીએ, પોલીસને જાણ કરીએ, પત્રકારને જાણ કરીએ, વકીલને જાણ કરીએ, એવું નથી કરતા. અને એટલા માટે જ આ બધા ભુવા લોકો ને એ બધા જલસા કરે છે અને કમાય છે. એને ખબર છે કે આ લોકો ક્યાં જવાના છે. ઘણી બધી વાર તો એવું છે કે એની પત્નીને અને દીકરીને પણ ભોળવીને એને શોષણ કર્યું હોય છે. એટલે હવે કહેવા જાય તો આ બધું ખુલતું હોય છે. એટલે ક્યારેક સમાજમાં આબરૂ ના જાય એના માટે બંધ મુઠ્ઠી રાખીને બેસી જાય છે. અને માટે ભુવાઓ, તાંત્રિકો, માંત્રિકો આપણા દેશમાં ધૂમ ચાલે છે અને દરેક 4 રસ્તે એની એક જાહેરાત હોય છે. અને કાયદો લાવ્યા પછી તમે અને હું ઘણા બધા પ્રયત્નો કર્યા પછી મીડિયાના અને રેશનાલિસ્ટોના સહકારથી કાયદો પણ સરકાર લઈ આવી, પણ કાયદો ક્યાં સુધી કામમાં આવે કે જ્યારે ફરિયાદી પોતે ફરિયાદ લઈને જાય, પુરાવા લઈને જાય, ત્યારે એને સજા થાય. પણ એ પુરાવા એની પાસે રાખતા નથી, અને પુરાવા હોય તો ઘણી બધી વાર એવું છે કે બીજું બધું કંઈક બહાર નીકળે, પોતાની છોકરીની, પોતાની વાઈફની આબરૂનો પ્રશ્ન ઉભો થાય. એટલે આ લોકો ખુલીને બહાર આવતા નથી અને માટે એ છેતરાયા પછી પણ ભરાઈ રહે છે. કેટલાક એવા કેસો બને છે કે જેમાં ફક્ત પૈસાની બાબત હોય તો આવા કેસો નોંધાય છે.
સાચી વાત છે. શ્રદ્ધા હોય ત્યાં સુધી આપણે સમજી શકીએ કે ના ભાઈ આ પ્રકારની પરિસ્થિતિ છે, દરેક લોકોએ સમજવું પણ બહુ જરૂરી છે. શ્રદ્ધા હોય ત્યારે કોઈ વાંધો નથી આવતો. આપણે એવું નહીં કોઈનો વિરોધ જ અત્યારે તો કરીએ છીએ, પણ સવાલ એ થતો હોય છે કે જ્યારે શ્રદ્ધા મરે છે ને ત્યારે અંધશ્રદ્ધાનો જન્મ થાય છે તેવી બાબત જોવા મળતી હોય છે. સ્મિતાબેન, આખી ઘટનામાં ક્યાંક આપણે અંધશ્રદ્ધા ઉપર તો વાત કરીએ છીએ, પણ જ્યારે આપણે એમ કહેવાય ને કે ના દરેક લોકોને સમજાવવાની બાબત હોય, દરેક લોકોને કહીએ છીએ કે ભાઈ આ બધી બાબતોમાં ન પડશો, તમારા માટે યોગ્ય નથી, તો પણ ક્યાંક એમ કહે ને કે ના જાહેર જનતા સમજતી નથી. એ લોકો એમ જ કહે છે કે ના ભાઈ અમને આ લોકો જે કહેશે અમે એ પ્રમાણે તરાતો કાર્ય કરીશું. ક્યાંક એ લોકો એવી રીતે પકડીને બેસી રહેતા હોય છે. આપ આ બાબતને કઈ રીતે જોયા છો? કારણ કે જ્યારે ઘાટલોડીની વાત કરીએ તો ઘાટલોડિયામાં તાંત્રિક વિધિના નામે 14 લાખ જેટલા પડાવ્યા છે. અને આ ક્યાંક જે રીતે પિયુષભાઈએ કહ્યું ને કે ના આપણે પહેલાં એ લોકો એમ કહે છે કે ભાઈ તમારે કોઈને કંઈ કહેવાનું નહીં, પછી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને જ્યારે 14 લાખ જતા રહ્યા પછી ખબર પડી કે ના આ તો ભાઈ ખોટું થઈ ગયું. સ્મિતાબેન, આપની પ્રતિક્રિયા. ચોક્કસ. આ ઘાટલોડિયા વાળો જે કિસ્સો છે એ તો આપણે જોઈએ એના પહેલાના ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જેમાં અંધશ્રદ્ધાના નામે ઘણા લોકો છેતરાયા છે, લૂંટાયા છે, આર્થિક રીતે સામાજિક રીતે પણ બરબાદ થઈ ગયેલા જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે સમાજમાં દરેક વ્યક્તિ પોતાને કંઈક આગવું કામ કરવું હોય છે, પરંતુ એક ટૂંકા રસ્તે જવાનો અને ટૂંકો રસ્તો શોધતા હોય છે. ને એના કારણે આ લોકો આવા તાંત્રિકો પાસે જતા હોય છે કે એકદમ ઝડપથી કામ થાય એવું એમને લાગતું હોય છે, પરંતુ એવું ક્યાંય હોતું નથી. આપણે જોઈએ કે 4 રસ્તે જઈએ તો દરેક 4 રસ્તે કુંડાળા જોવા મળે છે. કેટલી બધી અંધશ્રદ્ધા છે. માણસ બીમાર પડે છે તો દવાખાને જવાની જગ્યાએ આપણે ભુવાને તાંત્રિક પાસે જતા હોઈએ છીએ. અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, આપણે વૈજ્ઞાનિક ઘણી બધી શોધખોળો થઈ છે, હોસ્પિટલો સારામાં સારી છે, સાયકોલોજીસ્ટો સારામાં સારા છે, તેમ છતાં પણ લોકોમાં સામાજિક જાગૃતતા નથી આવી. આપણે લોકો જોઈએ કે ઘણા લોકો એવી રીતના વિચારતા હોય છે કે હું કેવી રીતના આગળ વધું, અને એના માટે મહેનત નથી કરી. આવા જે હોય તાંત્રિક સાધુ કે જે પણ વ્યક્તિઓ એની જોડે જતા હોય છે અને એમાંથી કદાચ છેતરાઈ જાય, ઘણા બધા લૂંટાઈ જતા હોય છે. પોતાના ઘરની બેન અને દીકરીઓને પણ ઘણી વખત એ લોકો ત્યાં એને ઇજ્જત અને આબરૂને ત્યાં મૂકતા હોય છે. એવું આપણે જોયું છે. સામાજિક રીતે જોવા જઈએ તો પછાત જે મોટાભાગના વિસ્તારો, અંતરિયાળ ગામો છે અને જ્યાં શિક્ષણનો પ્રભાવ ઓછો છે, એવી જગ્યાએ આવી અંધશ્રદ્ધા પ્રવૃત્તિઓ વધારે જોવા મળે છે, તાંત્રિકોની પ્રવૃત્તિઓ વધારે જોવા મળે છે. ત્યાં એક સામાજિક સમરસતા પણ આપણામાં આપણે કેળવવી જોઈએ, લોકોને જાગૃત કરવાની જરૂર છે. કારણ કે આપણે જે આ પદ્ધતિ અપનાવે છે આ લોકો, એમાં બરબાદીનો જ માર્ગ છે, એમાં કોઈ સફળતા નથી હોતી. એટલે આ અંધશ્રદ્ધાઓ જે છે કે જેમણે એક જાગૃતતા કેળવવાની છે અને તાંત્રિકો જે છે એના માટે હમણાં કાયદો આપણે પસાર કરેલો છે, તેમ છતાં પણ આ કાયદાનો ક્યાંય અમલ જોવા નથી મળતો. પિયુષભાઈએ કહ્યું કે કોણ જાય ફરિયાદ કરવા માટે? પોતાની બેન, દીકરી કે ઘરની આબરૂને તો લેવા મૂકીને તો કોઈ જવાના નથી. તો તમે જે જાઓ છો તો પછી તમને પોતાને ખ્યાલ છે કે આનું શું થઈ શકે છે, શું અસર થઈ શકે છે. એટલે એના માટે થઈને પોતે કંઈક ફરિયાદ કરે કોઈ એવી વ્યક્તિ કે જે અત્યારે હાલ ધારો કે 14 લાખના દાગીનાને લઈ લીધા છે, જે પદ્ધતિ થી એને છેતરાયો છે, તો એ વ્યક્તિ આગળ આવે છે. એણે જે હિંમત કરી છે એવી બધાએ હિંમત કરવાની જરૂર છે અને સમાજમાં જાગૃતતા લાવવાની જરૂર છે. કારણ કે શિક્ષણ વગર કશું જ નથી. શિક્ષણ, મોટા ભાગના ઘણા લોકો એવા છે કે જે શિક્ષિત હોવા છતાં, સારા હોદ્દા પર હોવા છતાં પણ ઘણી વખત આ માર્ગનો આશરો લેતા હોય છે. એમને રાતોરાત પ્રસિદ્ધ થવાનું હોય છે, એવી એમની જે જિજ્ઞાસા હોય છે કે હું કંઈક કરું અને મારું નામ ચારે બાજુ દેશ દુનિયામાં ફેલાય, એના માટે આવા રસ્તે જતા હોય છે. આપણે ખાસ જોઈએ કે લોકોની લાગણી સાથે જયારે આ વાત આવતી હોય છે ને, સ્ત્રીઓમાં તેમને બાળકો નથી થતા અથવા બીમાર રહે છે કે અથવા એમની આર્થિક પરિસ્થિતિ સારી નથી, તો એમને ઘણા લોકો આવા માર્ગે વાળતા હોય છે કે તમે આ જાઓ, અમે આ જગ્યાએ દર્શન કરવા ગયા હતા, ત્યાં અમને લાભ થઈને અમારું ઘરમાં બધું સારું થઈ ગયું છે. એક પ્રકારનો પ્રચાર છે. એ પ્રચારના ભાગરૂપે લોકો છેતરાઈ જતા હોય છે, ત્યાં પહોંચતા હોય છે, ત્યાં માગણી મૂકતા હોય છે, પોતાની એને છેવટે છેતરાયાનો ભાસ થતો હોય છે. એના ભાગરૂપે અત્યારે આપણે આ કિસ્સો જોયો છે કે ભાઈ છેતરાઈ ગયા છે અને બહાર આવે છે. તો લોકોએ આવવાની જરૂર છે, બહાર આવે, માર્ગો આવે, રસ્તો અપનાવવાની જરૂર નથી, શોર્ટકટ અપનાવવાની જરૂર નથી. અને સમાજમાં જાગૃતતા ત્યારે જ આવશે જ્યારે સરકાર આના માટે કડક બનશે. અને બીજું કે પાઠ્યપુસ્તકોમાં જે રીતના આપણે અંધશ્રદ્ધા નિર્મૂલનનું જે કામ હોય છે એના પાઠ પણ હોવા જોઈએ, એનું પણ લેસન પણ હોવું જોઈએ. સ્કૂલોમાં હમણાં જોયું આપણે
કે જે બાળકોએ પોતાના હાથ ઉપર બ્લેડ વડે કાપા મૂકેલા હતા, એ ભલે એમ કહેવાતું હોય કે એક ગેમના ભાગરૂપે હતું, કદાચ એ છેવટે વાતો અંધશ્રદ્ધાના ભાગરૂપે જ આવે છે કે આ રીતના કાપા મૂકવાથી કે સ્કૂલના શિક્ષકો દ્વારા પણ આ વસ્તુ થઈ, શિક્ષકો દ્વારા પણ જાગૃતતા કેળવવાની જરૂર છે. અને જે ગામમાં કે જે જગ્યાએ આવા ભુવાઓ થતા હોય એમને પણ આ રીતના એમના માટે જાગૃતતા કેળવવાની છે, એમને સમજાવવાની જરૂર છે કે જે આ પદ્ધતિ છે. એટલે ક્યાંક સવાલ અત્યારે એ પણ પ્રમાણે થતો હોય છે કે જ્યારે અંધશ્રદ્ધાની વાત આવતી હોય છે તો ત્યારે આપણે ગમે તેટલું સમજાવવા જઈએ વ્યક્તિને, પણ એ લોકો ક્યાંક સમજતા નથી, એ પરિસ્થિતિ પણ સામે આવતી હોય. પિયુષભાઈ, એક સવાલ આપણે સમજાવવા જઈએ સમજતા નથી એટલે કે ઠેસ વાગે તો જ એની ખબર પડે. આ એ વસ્તુ આજે આ ભાઈમાં એવી થઈ છે કે ભાઈ છેતરાય છે, ઠેસ વાગી છે ત્યારે ભાઈ બહાર આવે છે પોતાની ફરિયાદ કરી છે. બિલકુલ બિલકુલ. પિયુષભાઈ, આમાં જ્યારે આપણે આ પહેલાં પણ ઘણા બધા જે શોઝ કર્યા હતા ને તેમાં આપણે જે ચર્ચા કરી હતી કે ભાઈ આમ લોકોને આપણે સમજાવીએ કે ના ભાઈ આ પરિસ્થિતિમાં ના પડો, એ લોકો ક્યાંક સમજતા નથી, એ લોકો ક્યાંક એમ જ કહે છે કે ના અમે જે અત્યારે આવતો કરીએ એ જ અત્યારે આવતો સાચું, એ પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે. પિયુષભાઈ, આપણે ગમે તેટલી અવેરનેસ ફેલાવીશું, ગમે તેટલું એ લોકોને કહીશું તો પણ ક્યાંક લોકો અત્યારે કેમ તો એક જ બાજુ તરફ અત્યારે તો આગળ વધે છે. આપણે જ્યારે ગ્રામીણ વિસ્તારની વાત કરી હતી પિયુષભાઈ, આપને યાદ હશે છોટાઉદેપુરમાં જે એક બાળકીને જે ડામ દીધા હતા તે પરિસ્થિતિ જે સામે આવી હતી, ચલો ત્યાં તો આપણે સમજી શકીએ કે ના લિટરસી એટલી બધી નથી એટલા માટે અત્યારે તો આ લોકો આ રીતે જે આગળ વધતા હોય, પરંતુ એ તો બધું જ છે, તો અત્યારે કેમ સમજતા નથી એ બાબત અત્યારે તો જોવા મળતી હોય છે. હવે નિર્માણ ન્યૂઝ હોય કે પિયુષભાઈ જાદુગર હોય એ એવું કે તમારા લગ્ન જીવનને 50 વર્ષ થઈ ગયા છે, તમે 60ના દશકામાં છો અને તમારે અત્યાર સુધી બાળક નથી થયું, ડોક્ટરોએ ના પાડી છે ને હવે બાળક થશે નહીં, આવું સત્ય કે ત્યારે એને નથી ગમતું. એને તો એવું કહે છે કે ચમત્કારો થાય અને હું 60ની 70 વર્ષે પણ બાળકને જન્મ આપી શકું. આવી માન્યતાઓ જ્યારે થાય ત્યારે એ આપણી સાચી વાત સાંભળતા નથી. આપણે ઘણી બધી વાર કીધું છે કે ભાઈ આકાશમાંથી કઈ પરીક્ષાનો વરસાદ ન થાય, ઘરમાંથી ચરુ ના નીકળે, અને હમણાં તમે કીધું એમ રીતે કે આપણે કઈ મરી જઈએ છીએ કે સોનાની ઉપર વિધિ કરવાથી મારી કમરને દુખાવો કેવી રીતે મળે. આપણે એવું એમ કહીએ કે ભાઈ આ દુખાવો જે થયો છે તું કાં તો એક્સરસાઇઝ કર અને કાં તો તારી નસ દબાઈ ગઈ છે ડોક્ટર પાસે જા. તો આ સત્ય જે છે એ સ્વીકારવું નથી, અને એને ફક્ત એવું છે કે હું ઘરમાં બેઠો બેઠો બધી જ વસ્તુ મારે શાંતિથી થઈ જાય એવા જે શોર્ટકટ રાખે છે. માટે એની પાસે પૈસા હોય, સુખી કુટુંબ હોય તો પણ એ અંધશ્રદ્ધામાં ડૂબે છે, અને આવા લોકો ગમે તે રીતે પેલા પાસે પહોંચી જાય છે. એ લોકો પણ આવા લોકોનો સંપર્ક કરવા માંગતા હોય કે ભાઈ ભલે 60 વર્ષની બેન થઈ પણ એને બાળક થશે અને અમારા આશીર્વાદથી થશે. ઘણા બધા એવું કહે છે કે ભાઈ તને ભલે નોકરી નથી મળતી પણ તારા ઘરમાંથી ચરુ નીકળવાનો છે, તારા નસીબ હવે જાગવાની તૈયારીમાં છે. એટલે આ બધા લોકો આવી બધી વાતો માનીને એ લોકોની પાછળ દોડે છે. હવે હકીકતમાં છે કે તમે જ્યારે શોર્ટકટમાં જાઓ છો ત્યારે હંમેશા છેતરાવ છો, અને આથી ચમત્કારના નામે, આવા પરચાના નામે જે લોકો પોતાનું ઘર અત્યારે બરબાદ કરીને જઈ રહ્યા છે. અત્યારે મારી પાસે એક કેસ છે, એમાં મેં તમને કીધું એમ 60 વર્ષની બેન છે, હવે એમ કે છે કે મને બાળક જોઈએ છે, મારે બાળક જોઈએ જ. હવે ડોક્ટરોએ ના પાડી દીધી છે, બીજા ઘણા રસ્તા છે એ રસ્તે કરવા શકાય, પણ એમને એ દત્તક નથી લેવું. એમને તો એવું છે કે મારું જ બાળક જોઈએ, અને પેલો ભૂવો એમ કે છે કે ભાઈ હું તને આપીશ, તું મારી ઉપર શ્રદ્ધા રાખ, દર 11 આવ, દર પૂનમે આવ, મારે ત્યાં ઓલું કર, પછી જે થશે. પણ પૈસાનો બગાડ તો થઈ રહ્યો છે, અને એને સ્પષ્ટપણે કહીએ છીએ અમે રેશનાલિસ્ટો કે ભાઈ આ ખોટું છે, પણ એના મગજમાં એ ઉતરતું નથી. એને તો એ બાળકની એવી ઘેલછા છે કે એને દત્તક બાળક પણ નથી લેવું, પાડોશીના બાળકો પણ નથી જોઈતા, એને તો પોતાનું બાળક જોઈએ છે. અને જ્યારે ચમત્કારથી થઈ જશે, વિજ્ઞાનની આરે કે માણસ માટે જે કુદરતે જે રાખ્યું છે એ કુદરતના નિયમોની વિરુદ્ધ એને કંઈક જોઈએ છે, ત્યારે એ છેતરા છે ગમે ત્યાં જાય. આપ જી નહીં કન્ટિન્યુ. હા, એટલે આ પેલા એવી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ તમે લોભ, લાલચ, મોહ એ સાથે તમે શોર્ટકટ કરો અને સત્યથી વિરુદ્ધમાં કંઈ મેળવવા માટે પ્રયત્ન કરો ત્યારે હંમેશા તમે છેતરાવ. આ પેટર્ન છે, અને એ આપણા દેશમાં એટલા માટે લાગુ પડે છે કે આપણા ગલીએ ગલીએ ભગવાનના મંદિરો છે, અને મંદિરની બહાર બેસનારા લોકો એવું પ્રચાર કરે છે કે ભાઈ ચમત્કાર થાય છે, પરચા મળે છે, અને કાલે તમારું સારું થઈ જશે. હવે 99માંથી 1 જણાને થાય તો એ અપવાદ કહેવાય, એ 100% સાચું ના કહેવાય. વિજ્ઞાન એવું કહે છે
કે કોઈ પણ વ્યક્તિ સ્વિચ દબાવે તો પંખો થાય, પંખો ફરે અને એનાથી હવા આવે. પરંતુ અહીંયા તો એવું છે કે 200 જણા જાય છે, એમાંથી એકાદનું કામ થાય છે અને લોકો એમ કહે કે ઓહો, પરચા મળી ગયા. પણ એ પરચા નથી, એ આપણે એને શોધી શકીએ છીએ કે કેમ થયું છે કારણ. માનો કે કોઈને 40-45 વર્ષ પછી બાળક થાય છે, તો એ અત્યારે આપણે સંશોધનથી સાબિત કરી શકીએ એમ છીએ કે એને બાળક કેમ થયું. પણ છતાં તમે એમ કહો કે ના 60 વર્ષની બેન છે અને બાપામાં કઈ છે નહીં અને સ્ત્રીમાં પણ છે નહીં, તો બાળક ક્યાંથી થાય? શક્ય જ નથી. તો આવી બધી પરિસ્થિતિમાં આપણે એને સત્ય કહીએ છીએ ત્યારે એ આપણાથી, અને નિર્માણ ટીવી જો આવું બધું સાચું વિજ્ઞાનની વાતો કરતી હોય તો એનાથી દૂર જાય છે. અને પેલા ખૂણામાં બેસીને જે ડોહા ભા હોય અથવા તો આવા અંધશ્રદ્ધાળુ લોકો ભેગા હોય ત્યાં જઈને બેસે છે, એમની વાતો સાંભળે છે અને એમની પાછળ ગાડડિયા પ્રવાહની જેમ મુંબઈ કે તો મુંબઈ દોડે, પાવાગઢ કે તો પાવાગઢ દોડે, ઘડીક અંબાજી દોડે, 11 પૂનમ કરીને થાકી જાય. અને અમુક સમયે પૈસા, સમય અને જે સમયે તમારી સ્કિલ સફળતા મેળવવા માટે વાપરવાની હતી એ તમે આવી રીતે 11 ને પૂનમ ભરવામાં જાય છે. તો આ ચમત્કારો થઈ શકે નહીં. ક્યારેય ક્યાંય પૈસાનો વરસાદ ના થાય, ક્યારેય કોઈ બાળકો આશીર્વાદથી થાય નહીં. એ જ્યાં સુધી લોકો સમજતા નહીં થાય અને સત્ય નહીં સમજે ત્યાં સુધી છેતરાવાના. સ્મિતાબેન, એક બાબત આમાં એ પણ જોવા મળતી હોય છે કે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિની વાત કરીએ, એ ઉચ્ચ અભ્યાસ કરેલો હોય, એટલે કે MBA, પછી LLB, LLM, એ પ્રકારની બહુ સારી એવી અત્યારે તો ડિગ્રી હોય વ્યક્તિ જોડે, તો પણ અત્યારે તો આ પ્રકારની અંધશ્રદ્ધાની જાળમાં અત્યારે તો ફસાઈ જતો હોય છે. આપ તેને લઈને તો શું કહેશો? પ્લસ જ્યારે આ તો ચલો શહેરની બાબત હતી, એટલે ક્યાંક એમ કહેવાય ને કે બહાર આવી પણ ખરી. પિયુષભાઈ એક વાતથી એગ્રી કરશે કે ગામડાઓમાં ઘણી હજુ પણ આવી ઘટનાઓ ચાલુ છે કે જ્યાં હજુ સુધી બહાર નથી આવતી, અંદરના અંદર દબાવી દેવામાં આવે છે કે ક્યાંક અત્યારે તો જો ગામડામાં અત્યારે કંઈક કહીશું, સમાજમાં અત્યારે શું નામ રહેશે, એ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ ઊભી થઈ જતી હોય છે. ચલો તો શહેરની ઘટના હતી, ખબર પડી, 14 લાખ ગયા એટલે ખબર પડી, પણ ઘણી એવી ગામડાની ઘટનાઓ છે કે જેને હજુ પણ ઉજાગર કરવી બહુ જરૂરી છે. આપ તેને લઈને પણ શું કહેશો? ચોક્કસ, શહેરમાં જે બાબતો બનતી હોય છે એ એકબીજાના દ્વારા ફેલાતી વાતો હોય છે કે અમે અહીંયા જઈએ છીએ, જગ્યાએ પૂનમ ભરવા જઈએ છીએ કે મંગળવાર ભરવા જઈએ છીએ, તો એ વાત માઉથ ટુ માઉથ જતી હોય છે અને એ લોકો એ પ્રમાણે કરતા હોય. પણ ગામડામાં જે પરિસ્થિતિ છે હાલ આપણે જોવા જઈએ તો એક ગામમાં કોઈ પણ એક વ્યક્તિ પૂજારી તરીકે હોય કે ભુવા તરીકે હોય કે મુખી તરીકે હોય, એનો ઘણો બધો પ્રભાવ હોય છે. એટલે ગામડાના લોકો આમ જોવા જઈએ તો શિક્ષિત પણ ઓછા હોય છે. શિક્ષિત હોવા છતાં પણ ગામડામાં રહીને એ લોકોની વચ્ચે રહીને એમને કામ કરવાનું હોય છે, જીવન જીવવાનું હોય છે. તો ઘણી વખત એ ભુવાઓથી કે તાંત્રિકોથી ડરતા પણ હોય છે, એમની સામે ફરિયાદ કરતા નથી હોતા. એટલે આમ જોવા જઈએ તો ત્યાંનો જે પ્રભાવિત વ્યક્તિ હોય એમાં જો ભુવો કે તાંત્રિક હોય ને તો આખું ગામ અંધશ્રદ્ધાળુ હોય જ છે. એમને દર 4 રસ્તે એમને નાળિયેર મૂકેલા જ હોય છે. દર 2 દિવસે, દર મંગળવારે કે રવિવારે એમના ઘરમાં તાંત્રિક વિધિ થયેલી જ હોય છે. લોકો એનાથી ડરતા હોય છે. ત્યાંમાં હોવા છતાં બનતું હોય છે, વિરોધ કરવાની ઈચ્છા હોય તેમ છતાં પણ ડરીને પણ નથી કરતા હોતા, કેમ કે આજુબાજુના લોકો તેના પ્રભાવમાં હોય એટલે એ લોકો માનતા નથી હોતા, કોઈને પરિસ્થિતિ કહી શકે એવા નથી હોતા. એટલે આ કારણ ઘણું બધું કામ કરી રહ્યું છે. અને સરળ રસ્તો મેળવવા માટે, સરળ રસ્તાથી ધન કમાવાનું હોય કે એજ્યુકેશન લેવાનું હોય કે નોકરી લેવાની હોય કે કોઈ બાબત હોય સરળતાથી મળી જતી હોય એવી લાલચ અને લોભને કારણે લોકો આવા ફસાતા હોય છે. શિક્ષિત બિલકુલ, ક્યાંક સવાલ અત્યારે લે થતો હોય છે કે જ્યારે શિક્ષિત હોય કે પછી અત્યારે તો કોઈ પણ વ્યક્તિ હોય, તેમને જ્યારે આ પ્રકારની જ્યારે બાબતો સામે આવતી હોય છે તો ત્યારે ક્યાંક એ લોકો એક વસ્તુને સમજી શકતા નથી, આ યોગ્ય છે કે નહીં. જ્યારે યોગ્યતાની વાત આવતી હોય તો ત્યારે માત્ર એ લોકો અત્યારે તો એક જ બાબત સમજીને બેસે છે કે ના, અત્યારે તો આ જે થયું એ અત્યારે તો થઈ ગયું, પછી હવે નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખીશું, એવી પણ બાબત ક્યાંક અત્યારે તો જોવા મળતી હોય છે. પિયુષભાઈ, ગામડાની હજુ એવી ઘણી ઘટનાઓ છે કે જે હજુ પણ ઉજાગર થતી નથી. એ ક્યાંક હજુ પણ એમ કહેવાય ને કે એ લોકો બહાર આવવા દેતા નથી, કારણ કે સમાજના નામે અત્યારે તો ક્યાંક અલગ જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે. ઘરવાળા શું કહેશે, સમાજ શું કહેશે, એવી પણ બાબત જોવા મળતી હોય છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? ગામડા માટે તો આપણે એને માફ એટલા માટે કરી શકીએ કે ભાઈ અંધશ્રદ્ધા વધવાનું કારણ ત્યાં એવું છે કે અક્ષર જ્ઞાન નથી, લોકો પાસે કોઈ અનુભવ નથી અને આજુબાજુ કોઈ એવા શિક્ષિત લોકો પણ નથી કે જેથી એ લોકો કંઈક માર્ગદર્શન મેળવી શકે. પણ જ્યારે શહેરમાં આપણે જોઈએ છીએ
ત્યારે મને એવું થાય છે કે ચાલુ તમે જે જગ્યાએ તમે માનતા ભરવા જાઓ છો, તમે ત્યાં જ્યાં પણ જાઓ ત્યાં બધે લાંબી લાંબી લાઈનો હોય, અને એ બધી લાંબી લાઈનો એમ કોક એમ કે હું આ 5મી પૂનમ ભરવા આવ્યો છું, કોક 6ઠ્ઠી પૂનમ ભરવા આવ્યો છું, કોક એક આખું વરસ કરી દીધું છે, ને છતાં કોઈ ફળ નથી મળ્યું, તો તમે ક્યાં સુધી રાહ જોશો? હું એવું કહું છું કે તમે મને રોજ ફોન કરો અને 10 દિવસ સુધી ફોન કરો, હું ઉપાડું નહીં, તો તમે શું કરશો? 11મા દિવસે ફોન કરવાનું બંધ કરી દેશો. તો તમે 2-5 વર્ષ સુધી તમે ધક્કા ખાઓ છો, પૂનમ ભરો છો, 11 ભરો છો, કેટલી જ રાહ જોવાની? અને ભગવાન પાસે તમે એક બાજુ એવું કહો છો કે જે લખેલું છે થવાનું જ છે, તો પછી તમે એને દૂર કરવા માટે કે અલગ કરવા માટે થઈને કેમ પ્રયત્ન કરો છો? તમે ડબલ સ્ટાન્ડર્ડ કેમ રાખો છો? તમે યા તો શ્રદ્ધા રાખતા નથી, અને શ્રદ્ધા રાખતા હોય તો આંખો બંધ કરીને માની લો કે તમારા લેખમાં લખ્યું છે એ પ્રમાણે થવાનું છે, તો પછી તમારે ભગવાન પાસે જઈને ભગવાનને લાંચ આપી અને તમારે તમારો છોકરો લેવાની શું જરૂર છે? લોકો આ સમજતા નથી, અને માટે શહેરમાં પણ ભણેલા ગણેલા લોકો જ્યારે ધાર્મિક બાબત આવે ત્યારે શ્રદ્ધાના નામે આંખો બંધ કરી દે છે, અને જ્યારે આંખો બંધ થાય છે ને ત્યારે માણસ છેતરાય છે. શું તમારા લાખ રૂપિયા જાય તો તમને દુઃખ નથી થતું? તો તમે બીજા 2 લાખ આપ્યા ત્યારે તમને શું હતું? આંખો બંધ જ હતી. વસ્તુ એ છે કે આ લોકો પછી તમને ધમકીઓ આપવા માંડે છે, અને ધમકી આપ્યા પછી એવું કહે છે કે જો તમે પૈસા નહીં આપો તો તમારા ઘરમાં આમ થશે ને તમારા ઘરમાં આમ થશે. તો જે વ્યક્તિ આવી અંધશ્રદ્ધામાં ડૂબે છે એ પછી ગભરાય પણ છે કે આરું મને કંઈક થશે તો, મને કંઈક થશે તો, અને એમ કરીને પછી પોતાના પૈસા વધારે ને વધારે આપતો જાય છે. અને ઘણી વાર તો વચ્ચે અધવચ્ચે ને ખબર પણ પડે છે કે હું છેતરાઈ રહ્યો છું, પણ પછી બાવા ને આ બધા તાંત્રિકો માંત્રિકો એટલી બધી ધમકીઓ આપે છે કે જાણે કે તું મરી જઈશ ને તારા આમ થશે ને તેમ થશે, અને એમાં અટવાઈને એ વધારે છેતરાય છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે જ્યારે તમને એવું ભાન થાય કે હું છેતરાઈ રહ્યો છે, ત્યારે પહેલી જ કન્ડિશન એ રાખો કે એના માટે ફરિયાદ નોંધાવો, યા તો એને પર્દાફાશ કરવા માટે થઈને પત્રકારોને અને વકીલોને સાથે રહીને એક સારી રીતે એને ખુલ્લો પાડો. જ્યાં સુધી ખુલ્લો નહીં પાડો ત્યાં સુધી તમે તો છેતરાયા છો, બીજા 1000 છેતરાવાના છે. સ્મિતાબેન, આપણે ગામડામાં જે અંધશ્રદ્ધા છે તેની લઈને વાત કરતા હતા, શું કહેશો આપ તેને લઈને? એટલે ખાસ રીતે ગામડાઓમાં ભુવાજીનું જે હોય છે, લોકો ઉપરનું દબાણ કે જે રીતના એમનો ત્રાસ હોય છે, એનાથી લોકો ડરતા તો હોય જ છે કે ભુવા કરશે તો, કેમ કે એમને એટલું પૂરતું જ્ઞાન નથી, પોતાને વિજ્ઞાનનો પણ એટલી સમજ નથી કે આ બાબત જે છે નોર્મલ છે, થવા એનું કારણો હોય છે. તો એનું કારણ શું છે કે એવું એ લોકોને એમ કહેવામાં આવતું હોય છે કે તમને કંઈક પૂર્વજો નડે છે, કે તમને આ નડે છે, એનું અમે નિરાકરણ લાવીશું. અને એટલા માટે શોર્ટકટ સરળ રસ્તો અપનાવવા માટે આ રીતના તાંત્રિકના આશ્રય જતા હોય છે. એટલે એના માટે જાગૃતતા જરૂરી છે ગામડાઓમાં. અને ખાસ કરીને જોવા જઈએ કે જે લોકો આમાં જ ફક્ત માનતા હોય છે, બરાબર, એ લોકોને જરૂરી છે કે શિક્ષિત બનો, તમે શિક્ષણ લો અને તમારા શિક્ષણનો પ્રભાવ પણ દેખાવો જોઈએ. આ રીતના તમે જયારે વાત કરતા હો છો તેમાં તમારું ઘર પણ બરબાદ થઈ રહ્યું હોય છે, તમે આર્થિક રીતે પણ એમાં દેવામાં ડૂબતા જતા હો છો, એ પણ એમને ખબર હોવા છતાં પણ આગળ એમથી બહાર નથી નીકળી શકતા. તો એમાંથી કંઈક રસ્તો શોધવા માટે કોઈ વ્યક્તિને પણ જાણ કરવી જરૂરી છે. કેમ પિયુષભાઈએ કહ્યું કે તમે પોલીસ સ્ટેશને જાઓ, ફરિયાદ કરો, તમે નિર્ભય બનો, નિડર બનો. કારણ કે તમે જો ડરતા નહીં હોવ કે નથી ડરવાનું છોડી દેશો ત્યારે તમે એમાંથી બહાર નીકળી શકશો. આ અંધશ્રદ્ધાનો વિષય એવો છે કે તમે એક વખત એમાં ઘૂસ્યા તો તમે એમાંથી ઝડપથી બહાર નથી નીકળી શકવાના, કારણ કે તમને એમાંથી આગળ તમારે બધી એની જે બતાવેલી વિધિઓ હોય છે તમારે કરવાની હોય છે, એટલે એના કારણે થઈને એમાં દેવામાં હોય છે. એટલે ખાસ દરેક વ્યક્તિ, ગામડાની વ્યક્તિ હોય, સિટીની વ્યક્તિ હોય, આમાં જવાની જરૂર, શિક્ષિત વ્યક્તિ હોવા શિક્ષણનો પણ ઉપયોગ, બુદ્ધિમત્તાનો પણ ઉપયોગ કરે કે આ વસ્તુ જ નથી જેને આપણે શોધી રહ્યા છીએ. અને સાયકોલોજીકલ રીતે ઘણી વખત આવું બનતું હોય છે, તો તમે સાયકોલોજીસ્ટ છે, દવાખાને જાઓ, તમે એની માનસિક રોગની તમે દવા કરાવડાવો તો એમાંથી તમે બહાર નીકળી શકશો. સૌથી પહેલા તો એક વસ્તુ એ કે ફરિયાદ કરવાનું તમે રાખશો, અથવા તો એને સમજવાની તૈયારી રાખશો, તો તમે આમાંથી બહાર નીકળી શકશો. ખાસ કરીને આપણે બીજી વસ્તુ જોવું, એક ઉદાહરણ મારે આપવું છે કે 1 વર્ષ પહેલા એક પિતાએ પોતાના બાળકને કમળ જે કે છે કે એને મારી નાખ્યું હતું એ તાંત્રિક વિધિ માટે, પોતે સારા એવા
બિલકુલ બિલકુલ. એટલે સવાલ અત્યારે એ થતો હોય છે કે જ્યારે આ પ્રકારની જે ઘટનાઓ સામે આવતી હોય છે તો ત્યારે હવે લોકોને સમજાવવું બહુ જરૂરી છે, અવેરનેસ અત્યારે તો લાવવી બહુ જરૂરી છે. અને જ્યારે અવેરનેસ આવતી હોય છે તો ત્યારે પણ હજુ ક્યાંક લોકો સમજતા નથી. એ લોકો એ જ બાબતમાં સૌથી વધારે એટ્રેક્ટ થાય છે કે જે આપણે નથી કરવાની હતી. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે તેને લઈને કઈ રીતે પગલાં લેવામાં આવશે. પિયુષભાઈ અને સ્મિતાબેન, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.